સત્તાનો મહાસંગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદ અત્યારે પહોંચી છે ધારીમાં. ધારીની જો વાત કરવામાં આવે, વિધાનસભા બેઠક છે અહીંયા અને અમરેલી લોકસભા અંતર્ગત આવે છે. જેવી કાકડિયા અહીંયાથી ધારાસભ્ય છે અને નારણ કાછડિયા જે છે અમરેલી લોકસભામાં ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે. સામા પક્ષે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી ઉમેદવારી કરી રહ્યા છે અમરેલી લોકસભા બેઠક પરથી. ત્યારે શરૂ કરીએ ધારીના ગણિત. ધારીની બેઠકની વાત શરૂ કરવામાં આવે અને ધારીના લોકોના પ્રશ્નોની પણ ચર્ચા શરૂ કરવામાં આવે. સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી પાસેથી આ ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. આપની પાસેથી અહીંયા ચર્ચાની શરૂઆત ઉમેદવારની સાથે જ કરીએ. નારણભાઈને ફરી એકવાર રિપીટ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે તું કે ભાઈ રિપીટ નહીં કરે ભારતીય જનતા પાર્ટી, પણ રિપીટ થિયોરી ઉપર આવવું પડ્યું ને એમાં અમરેલીનો પણ સમાવેશ થાય છે. શું કારણ? નારણભાઈ કાછડિયા છેલ્લા 2 ટર્મથી સંસદ સભ્ય તરીકે આ જિલ્લામાં 108ની છાપ ધરાવે છે. તેઓ આ જિલ્લાનો અડધી રાતનો હોકારો છે. ગમે ત્યારે કોઈ પણ કાર્યકર્તા કે પ્રજાજનોમાંથી ફોન જાય તો તેઓ તરત એ કામગીરી હાથ ધરે છે. એટલે ચોક્કસ નારણભાઈ કાછડિયા જ અમારા ઉમેદવાર હતા અને નારણભાઈ કાછડિયા જ અમારા ઉમેદવાર છે અને હેટ્રિક પણ આ વખતે નારણભાઈ કાછડિયાને લાગવાની છે. નારણભાઈની હેટ્રિકની અહીંયા આગળ દાવા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી જાણવા માંગીશું. ધારાસભ્યોને ચૂંટણી નહીં લડાવવાની વાત હતી લોકસભાની, પણ હવે વિરોધ પક્ષના નેતા ખુદ ચૂંટણી અહીંયાથી લડી રહ્યા છે. શું કારણ છે? ઉમેદવાર નહીં મળ્યા કે પછી બીજું કારણ? અને મારા મિત્ર ભાઈ જીતુભાઈ વાત કરી કે આપણે નારણભાઈ કાછડિયા તમે જીતાડીશું, પણ આજે અમરેલી લોકસભામાં પરેશભાઈ જે ફોર્મ ભર્યું છે, પરેશભાઈ એકલા નથી લડતા, એની ભેગા 10,000 કાર્યકરો પરેશભાઈ બનીને લડે છે. એટલા માટે અમે દાવાથી કહી શકીએ છીએ કે પરેશભાઈને આ વખતે અમે 1.5 લાખથી મતથી ઉપરથી અમે જીતાડીશું. ચાલો, એમના પણ દાવા થઈ રહ્યા છે 1.5 લાખથી વધુ મતથી જીતાડવાના. સામાન્ય જનતા છે એમના પ્રશ્નોની વાત કરવામાં આવે, ધારીની સમસ્યાઓની વાત કરવામાં આવે, ધારીમાં સાંસદ દ્વારા થયેલા કાર્યોની વાત કરવામાં આવે, ધારાસભ્યોએ કરેલા વિકાસના કાર્યોની વાત કરવામાં આવે. શું પરિસ્થિતિ છે અહીંયા? છેલ્લા આજે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો અહીંયા વિકાસ તો ખૂબ જ છે. માત્ર ને માત્ર કોઈ પણ ફોન કરે કે કોઈ પણ ગ્રાન્ટ માગે તો તરત જ ઇસ્યુ થાય છે. આ ભારતીય જનતા પાર્ટીની છાપ છે. બિલકુલ. શું કહો છો? ખરેખર આ વાત સાચી છે. જ્યારે છેલ્લી ઘડીએ અમે જોઈએ છીએ ત્યારે ધારીની જનતા, આમ જનતા કે પબ્લિક આજે મોદીના નામથી અને માનનીય નારણભાઈ કાછડિયાનું જ નામ લઈ રહી છે અને જીતાડવા માટે ચોક્કસ નિર્ધાર કરી રહી છે. સામાન્ય જનતામાં જ છો કે કોઈ સામાન્ય પક્ષમાં? જનતામાં. સામાન્ય જનતા છે અને સામાન્ય જનતા જે કહી રહી છે અહીંયા આગળ નારણભાઈના પક્ષમાં તેઓ કહી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બોલી રહ્યા છે, તો કોંગ્રેસ કઈ રીતે દાવા કરી શકે? ભાઈ હકીકત તો એવી છે કે 10 વર્ષથી જે અમારા નારણભાઈ કાછડિયા સાંસદ છે એને કોઈ દી ધારીમાં આવ્યા નથી. ક્યારે એ રીતનું કોઈ હોય કાર્યક્રમ ફંક્શન એમાં જ આવ્યા છે. કોઈ વિકાસના કામમાં કે જે બધે વાતો કરે ગ્રાન્ટ આપી કે એને ગ્રાન્ટ આપી નથી એવી રીતની. નારણભાઈએ અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ એમની એમ્બ્યુલન્સ છે. પુરુષોત્તમભાઈ રૂપાલા રાજ્યસભાના સાંસદ હોવા છતાં કોંગ્રેસના મિત્રોએ જે માગણી કરી હતી કે એમ્બ્યુલન્સની, એના બજરંગ ગ્રુપમાં પણ પુરુષોત્તમભાઈ રૂપાલાએ એમ્બ્યુલન્સ આપેલી છે. ખેડૂતોના જો પ્રશ્નોની વાત કરવામાં આવે, ખેડૂતોની અહીંયા હાલત કેવી છે? કારણ કે ઘણી બધી જગ્યાએ ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. ધારીની અંદર શું હાલત છે? ધારીમાં સાહેબ અસત જાહેર કરી છે. અસત જ્યાં જાહેર કરે અહીંયા વીમાનું ક્રોપ કટિંગની કંઈ બહુ જરૂરિયાત હોય નહીં, છતાંય ફક્ત ને ફક્ત 30% પૂરો વીમો મળ્યો નથી. જો ખાતર બિયારણના પૈસા સહાય રૂપે જો આપવા પડ્યા હોય તો એ સર્વે કર્યું હોય કલેક્ટરે અને જે તે અધિકારીએ, તો ખાતર બિયારણના 2 હેક્ટરના પૈસા આપ્યા છે તો એને ખરેખર અસતગ્રસ્ત જાહેર કરી અને એને ખરેખર 80% કમસે કમ વીમો આપવો જોઈએ. કોંગ્રેસના મિત્રોએ વાત કરીને અસરગ્રસ્ત, ધારી તાલુકો અસરગ્રસ્ત જાહેર નથી કર્યો, અસરગ્રસ્ત એટલે ઓછો વરસાદ, એટલે એની હિસાબે એને આપણે ઇનપુટ સહાય આપી છે દરેક ખેડૂત ખાતેદારને એકર દીઠ 6,300 રૂપિયા. ત્યાર પછી હમણાં ભારત સરકારે માનનીય આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ જે ખેડૂતોને પેન્શનની યોજના જાહેર કરી છે, એમાં 2,000 રૂપિયાનો હપ્તો દરેક ખેડૂત 2 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂત ખાતેદારને દરેકના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો આવી ગયો છે. હા, શું કહો છો? અમારો એક જ પ્રશ્ન છે, ધારી નવી વસાહત અને ધારી 2 અલગ વિભાગ પડે છે. કોઈ કોંગ્રેસ હોય કે ભાજપ, અમારો એ પ્રશ્ન હજી સુધી કોઈ સોલ્વ કર્યો નથી. રેલવે ફાટકની અમારે ખાસ જરૂર છે. છેલ્લા 35 વર્ષથી અમે આંદોલન કરી રહ્યા છીએ, છતાં એનો ઉકેલ આવ્યો નથી. અચ્છા, રેલવે ફાટકનો આ પ્રશ્ન જે છે ક્યાંક હાજી એમના માટે ભાઈનો જે પ્રશ્ન છે એ પંચાયતનો પ્રશ્ન નથી. એના માટે નારણભાઈ કાછડિયાએ બ્રોડગેજ મંજૂર કરી છે. અમારે મોટો પુલ નર્મદા જીવન મુક્તેશ્વર મોટા પુલ ત્યાં ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે અને કામે પણ હમણાં ચાલુ થાય. અને બીજું
કે અમને અત્યારે આંખ જ દેખાય છે, અમારે પક્ષે જોવાનું નથી. દિલ્હીની ગાદી ઉપર ગુજરાતનો રાણો શોભે, પટેલનો ભાણો નહીં. ઓકે જે પ્રશ્નો છે રેલવેના પ્રશ્નો, એનું કામ ચાલતું હોવાની વાત થઈ રહી છે, બ્રોડગેજ થવાની વાત થઈ રહી છે, કેટલો દાવો સાચો? ભાઈ હાવ ખોટી વાત છે. 10 વર્ષથી આ રીતે બજેટમાં લે છે, દર વખતે વાત કરે છે. જો એ મોટેથી બોલશે ને ખોટું જ બોલશે, હકીકત એ છે. બાકી 10 વર્ષથી હું તમને બજેટમાં સમાવેશ છે રેલવેનો, પણ રેલવેના કોઈ કામ થયા નથી. અને તાણીથી બોલવું, આમાં માણસને દબાવી દેવા, ખોટું બોલવું, આ બધી ઠેરી છે. સરકારને ખરીદી હું કામ કરવી પડે છે? અમે 1200 રૂપિયામાં સિંગ વેચતા, આ લોકો એમ કહે છે કે અમે ખરીદી કરી છે. ખરીદી શું કામ કરવી પડે છે? મારે કોંગ્રેસના મિત્રોને એ પૂછવું છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને સરદાર સાહેબનું શોભે એ રીતે માન વધાર્યું, ત્યારે આ અમારી સામે કોંગ્રેસમાં લડતા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીએ એ સરદારના સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારમાંથી બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી કીધું છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતો ચોક્કસ આનો જવાબ આ ચૂંટણી શું કહેવા માંગો છો? આ બાબતનો કોણ જવાબ આપવા માંગશે? એ ભાઈ એવું કઈ હકીકત નથી. હું તમને કહું, જે સત્ય હતું ને એ જ પરેશભાઈ કીધું છે ને, એને આ લોકોએ ઊંધી વાત ઓલી કરી છે. બાકી હકીકત એવું પરેશભાઈ બોલ્યા નથી, એ તો સામાન્ય રીતે બોલ્યા હતા. પણ આ લોકો જે પેપરના રીતે ખોટું આપ્યું છે, ભાઈ ખોટું આપ્યું છે એવું કહી રહ્યા છે, શું કહેવા માંગો? બીજું મારે કોંગ્રેસના મિત્રોને એ પૂછવું છે કે 2 દિવસ પહેલા એનો મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો, એમાં એને 124A કલમ દૂર કરવાનું કામ કર્યું છે, હળવી કરવાનું, અને 124A હળવી કરવાનું અને આફસ્પા હટાવવાનું કામ. મારો મુદ્દો એ જ હતો કે બાબતે શું કહેવા આ માંગો? તો હળવી કરીને કોને મદદ કરવા માંગે છે? કાશ્મીરના આતંકવાદીઓને મદદ કરવા માંગે છે. રાષ્ટ્રદ્રોહ તમારી માથે, મારી માથે રાષ્ટ્રદ્રોહનો કેસ નથી લાગવાનો. રાષ્ટ્રદ્રોહનો કેસ છે એ કાશ્મીરના આતંકવાદીઓ અને દેશદ્રોહીની વિરુદ્ધમાં લાગવાનું છે. બિલકુલ, આ મુદ્દો અત્યારે સૌથી મોટો ચર્ચામાં આ મુદ્દો છે કે રાજદ્રોહની કલમ હટાવવાની જે વાત કરવામાં આવી છે, સૌથી ગરમ ટોપિક અત્યારે દેશની રાજનીતિમાં છે. 124 કલમ હટાવવાની બાબતમાં ભારતીય જનતા પાર્ટી જો એની અંદર કોંગ્રેસનો ઉમેદવાર કે કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ન પહેરે એટલે એન કેન રીતે એ કલમનો ઉપયોગ કરે છે. અચ્છા, એવું કહી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ન પહેરે તો રાજદ્રોહની કલમ એના ઉપર લગાવવામાં આવે છે, એવું સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાઈ, ભારતીય જનતા પક્ષની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જે લોકોએ ખેસ ન પહેર્યો એવું નથી. ખરેખર તો તમે જોવો તો જે લોકોની ઉપર રાજદ્રોહની કલમ લાગે છે એ લોકોના કૃત્ય એવા છે. આતંકવાદી જે લોકો બંદૂક લઈને આવે છે એની પાછળ તમે એની તરફદારી કરો છો. આ 15 લાખનું કે છે તો એ નાખશે તો આમ પબ્લિક કેટલી છે, તમે એનો સરવાળો તો લગાડો. અને મનસુખભાઈ બુવા જેથી લડતા હતા તેથી નરેન્દ્રભાઈ એમ કીધું હતું કે હું નર્મદાના નીરથી ડેમ બદલે. હજી નર્મદાના નીરનું એક ટીપું આવ્યું છે, નર્મદાનું પાણી નથી આવ્યું, નર્મદાનું પાણી નથી આવ્યું એવો સીધો આક્ષેપ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં નગરપાલિકા વર્ષોથી કોંગ્રેસની હતી. અમરેલી જિલ્લાને 8 દિવસે પાણી મળતું, આજે નર્મદાનું પાણી અમરેલી જિલ્લાને મળે છે, દરેક ક્ષેત્રમાં મળે છે. સૌની યોજનામાં છત્રી જેમ ગુજરાતના છત્રી જેમ ભરી દીધા. અને ધારીનો ખોડિયા ડેમ છે એ લિંક લિંક શહેરમાં છે, એટલે આગામી દિવસોમાં ખોડિયા ડેમ. ભાઈએ વાત કરી પાણીના પ્રશ્નો, પાણીના પ્રશ્નો ધારી માટે કોઈ સારું છે જ નહીં. ધારીનો ધોમ પાણી મળે એ 12 કલાકે એક વખત પાણી મળે છે, બરાબર. અને 4 કલાક 12 કલાકમાં 4 કલાક પાણી મળે છે. નર્મદાનું પાણી તો હાવ ખોટી જ વાત છે, પણ અમુક અમારું પાણી જ્યાં જાય છે અહીંયા એમ કહે છે નર્મદાનું, ચલાળાને પણ ખોડિયાર ડેમનું અપાય છે, વિસાવદરને ખોડિયાર ડેમનું, અહીંથી ભાઈ માલસીકાને પાણી ખોડિયાર ડેમનું પીવે છે, અને કે હું નર્મદાનું પાણી દરેક ગામમાં પહોંચી રહ્યું છે, અને ધારી તાલુકાના 68 ગામોમાં પાણી નર્મદાનું આવે છે. પછી નર્મદાનું હોય તો અન્ય ડેમનું હોય, વ્યવસ્થા તો ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કરી છે. સામ પિત્રોડા જેવા કોંગ્રેસના સલાહકાર છે, કોંગ્રેસના પીઢ નેતા છે, તેઓ સેના ઉપર સવાલ ઉઠાવે છે કે આ એર સ્ટ્રાઇક થઈ સાચી છે ખોટી છે. એર સ્ટ્રાઇક ઉપર સવાલ ઉઠાવવા માંગે છે. શું કહેવા માંગો? ભાઈ જેને સામ પિત્રોડાએ કીધું ને એ એનો વ્યક્તિગત છે ભાઈ, એમાં અમને કોઈ લેવા દેવા નથી. વ્યક્તિગત નિવેદન કહી રહ્યા છે સામ પિત્રોડાના નિવેદન. ખરેખર તો કોંગ્રેસ જે વાત કરે છે અને દેશપ્રેમની એની આગળ દેશપ્રેમની આશા જ ન રખાય, કારણ કે એનું કલ્ચર વિદેશી કલ્ચર છે. એક પણ ખરીદી કરી નથી આપણા હથિયારોની, કે વિદેશમાં આપણે લડવા માટેના હથિયાર કોણે ખરીદ્યા ઈ એને પૂછો. પછી એકેય પણ હથિયાર ખરીદ્યું નથી. આ હથિયાર આવ્યા ક્યાંથી? આપણી પાસે ટેન્ક કેટલી હતી જેથી આપણે આ નોખું કણે પાડ્યું? આમ જનતા તરીકે મારું એટલું કહેવાનું છે
કે રાષ્ટ્ર વિરુદ્ધની જે વાત કરશે ને એ ફેંકાઈ જાહે અને રાષ્ટ્ર હિતને ખાતર મોદીજીને જ મત મળવાનો છે અને નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન થાય. અને બીજું વાત કરું કે જે કૌભાંડની વાત કરે છે કોંગ્રેસ વાળા, તો 1948માં જીપ ખરીદીનું મોટામાં મોટું કૌભાંડ કોંગ્રેસે કરેલું છે. નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે જે યોજના મૂકી 6,000 રૂપિયા એમને આપવાના ખેડૂતોના ખાતામાં જમા ઇનપુટ સહાય આપી, ત્યારે કોંગ્રેસે સવાલ કર્યો હતો આ રૂપિયા ક્યાંથી કાઢશે. 72,000 ગરીબોને દેવા માટેની, ગરીબો માટે તો કોંગ્રેસે ગરીબી હટાવવા માટે ઘણા સૂત્રો પોકાર્યા છે. આજ સુધી હજી સુધી ગરીબી હટી નથી. ગરીબી માટે જે રાહુલ ગાંધીએ 72,000ની વાત કરી, તો મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રોને પૂછવું છે કે 15 લાખ રૂપિયાનું આજ સુધીનું શું થયું? બરોબર, બે કરોડ રોજગારની વાત કરી હતી, એનું શું થયું? પછી વાત્સલ્ય કાર્ડની વાત કરી તો કોંગ્રેસના જમાનામાં ક્યાંય કાર્ડની કોઈ સુવિધા જ નહોતી. સીધું એમનામ સારવાર મળતી સિવિલમાં જઈને. કાર્ડના પૈસે સારવાર મળતી હતી કોંગ્રેસના યુગમાં, અને અત્યારે જે નરેન્દ્ર મોદીએ જે દર વર્ષે 5 લાખ રૂપિયા આપણે એક આયુષ્યમાન કાર્ડમાં આપ્યા છે, 2 લાખ રૂપિયા મમતા કાર્ડમાં આપ્યા છે, અને એ સિવાયની બીજી મકાન બનાવ્યા છે, ઘણી સુવિધાઓ આપી છે, ઘેરે ઘેર સંડાસ બનાવ્યા છે, એ આ સરકારે બનાવ્યા છે. અગાઉ કોંગ્રેસની સરકાર હતી, સામાન્ય ગરીબ માણસો સારવાર વાકે એના સ્વજનો ગુમાવતા હતા, બરાબર છે. એની પાસે સારવાર કરાવવાના બાયપાસ જેવી ગંભીર બીમારી હોય, હાર્ટની ગંભીર બીમારી હોય, એની પાસે પૈસા નહોતા, અને ડોક્ટરો મોટી હોસ્પિટલોમાં પહેલા પૈસા જમા કરાવો પછી દર્દીનો હાથ પકડતા. અત્યારે નરેન્દ્ર મોદી અને ગુજરાતની સરકારે મા વાત્સલ્ય કાર્ડ, આયુષ્માન ભારતનું કાર્ડ, એમાં સામાન્ય માણસ હોય, ગરીબ માણસ હોય, મજૂર માણસ હોય, એ સારામાં સારી હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે, અને સારવાર લે અને 108 દ્વારા અને સારવાર પૂરી થાય પછી એના ઘરે આવવાના ટિકિટના પૈસા પણ સરકાર આપે છે. આ મહિલાઓ માટેની યોજનાઓનો પ્રચાર અને એનું જે જન સુધી પહોંચાડવાનું કામ અહીંયા ધારીમાં થયું છે ખરું? હા, ધારીમાં થયું છે, અને મહિલાઓ માટે ઘણી સુવિધા મોદી સરકારે આપી છે. ડિલિવરીના કેસ છે એ અત્યારે મફતમાં, નકર પહેલા સરકારી દવાખાને જતા ને તોય પૈસા લેતા એમ. અને અત્યારે ઘણી યોજનાઓ બહેનો વિશે આપી છે, અને દીકરીનો જન્મ થાય તો એના માટે શું કરવું એ બધી ઘણી યોજના આપી છે સરકારે. આ લોકોએ ખાલી આ યોજનાને એક આંગળી સીંધી છે અને એની માથે એનું નામ લખી નાખ્યું છે. બાકી આ યોજના તો દેશ જે આઝાદ છો ને ત્યારની યોજના ચાલુ છે. અહીંયા બધું સુવિધા બરોબર મળી રહી છે, પાણી સુવિધા, રોડ રસ્તા બધું બરોબર. એક બાઈ છે પાછળ, એ પણ કઈ કહેવા માંગે છે. ભારતીય ગુજરાત રાજ્ય સરકારે ઘેરે ઘેરે ઉજ્જવલા યોજનાથી ટોટલી મહિલાઓને 100 રૂપિયામાં ગેસ કનેક્શન આપ્યા છે, અને એ માટે તેમને 6,000 રૂપિયા ડિલિવરીના, અને યુવાનો માટે નવી બધી ડિપાર્ટમેન્ટમાં ભરતી પણ કરેલી છે. આપણે જે આ આરોગ્ય માટેની સુવિધા મોદી સરકારે કરી છે, એમાં પહેલા એવું થતું હતું કે સારવાર કરાવવા માટે ઘરેણા ગીરો મૂકીને માણસો સારવાર કરાવતા, ઊંચા વ્યાજે જમીન વેચીને સારવાર કરાવતા. એના બદલે 5-6 લાખ રૂપિયાની સારવાર સરકાર દ્વારા થાય છે, એ મોટામાં મોટી ઉપલબ્ધિ છે. બિલકુલ, આ ઉપલબ્ધિ કહી રહ્યા છે, આપ શું કહેવા માંગો? સાચી વાત છે, અમે તો ક્યાંય ના નથી પડતા એમાં. જે હકીકત છે હકીકત છે, જે સત્ય છે સત્ય છે. એટલે આપ સ્વીકારો છો? નહીં, આ જે લોકોને લાભ મળે છે એમાં ના નથી પડતા, એ હકીકત છે. બિલકુલ, હવે આમાં તો ચર્ચાનો પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે કોંગ્રેસના મિત્ર પણ આ બાબતને સ્વીકારી રહ્યા છે. શું કહેવા માંગો છો? આજે કોંગ્રેસના મિત્રો સ્વીકારે છે, અમારા માટે, ભારતીય જનતા પાર્ટી માટે, નરેન્દ્ર મોદી માટે અને નારાયણભાઈ કાછડિયા માટે આ ઉપલબ્ધિ છે. બિલકુલ, અત્યાર સુધીની આટલી બધી ચર્ચાઓ થઈ છે. એક ખેલદિલી જે છે એ ખાસ અહીંયા આગળ મારે એનો ઉલ્લેખ કરવો છે કે ખેલદિલી અહીંયા આગળ આ ચર્ચાની અંદર ધારીમાં જોવા મળી રહી છે કે જો યોજનાઓનો કોઈ લાભ મળ્યો છે તો કોંગ્રેસ પક્ષ પણ એને ખૂબ ખેલદિલીથી સ્વીકારે છે. આ રાજકીય નેતાઓ કાર્યકર્તાઓની ખેલદિલીને ખરેખર સલામ છે. પણ સાથે જો વાત કરવામાં આવે એક સાંસદ તરીકેના જો કાર્યોની, તો સાંસદ તરીકે નારણભાઈએ 10 વર્ષમાં જે કાર્યો વિકાસના કરવા જોઈએ, લોકોના કરવા જોઈએ, લોકો સુધી કેવા કાર્યો, લોકો સુધી કેવો વિકાસ, કેવી સુવિધા? હિંગોરાળાથી ધારી સુધી તમે 2 વ્હીલ લઈ ન હાલી શકો એવા રોડ છે. ત્યાર પછી આંબેડકર આવાસ, ઇન્દિરા આવાસ યોજના બંધ કરી દીધી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જેણે કાર્ય શરૂ કર્યું છે, હજી એમાં એક પણ વર્ક ઓર્ડર આપ્યા નથી. અરજદારો ધક્કા ખાય છે.
અને દલિતો માટે ઘણો ખરો અન્યાય થઈ રહ્યો છે. ઓકે, શું કહેવા માંગુ? જી જી જી. નારણભાઈ કાછડિયાની વાત કરીએ અને કેન્દ્ર સરકારની વાત કરીએ તો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને અમારા સાંસદ નારણભાઈ કાછડિયા અને કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબના પ્રયાસોથી આ જિલ્લામાં 3 નેશનલ હાઈવે, આખા જિલ્લાની તમામ બ્રોડગેજ, FM રેડિયોનું સ્ટેશન અને પાસપોર્ટની ઓફિસ અહીંયા આ જિલ્લામાં 70 વર્ષથી આ સુવિધાઓ નહોતી. જ્યારથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને નારણભાઈ અમારા સાંસદ બન્યા, સક્રિય રીતે એને રજૂઆત કરી છે. નારણભાઈ કાછડિયાએ સંસદમાં 772 પ્રશ્ન પૂછ્યા છે અને સંસદમાં હાજરી છે. ગુજરાતમાં એનો બીજો નંબર અને દેશ લેવલે 4થો નંબર છે નારણભાઈ કાછડિયા. ઇંગોરાળાથી ધારી આવવામાં એ મંજૂર થઈ ગયેલો છે નેશનલ હાઈવે, એટલા માટે આ ડામર નથી થયો, પણ થવાનો છે નેશનલ હાઈવે.